આપણે નેશનલ હાઈવે વિશે વાત કરી. હવે આપણે ગુજરાતનો એક સૌથી મહત્ત્વનો એક્સપ્રેસ વે છે, ઓકે, એના વિશે વાત કરીએ. નેશનલ એક્સપ્રેસ વે નંબર 1, ભારતના બધા જ એક્સપ્રેસ વેમાંનો ફર્સ્ટ નંબરનો જે એક્સપ્રેસ વે છે એને કહેવામાં આવે છે નેશનલ એક્સપ્રેસ વે નંબર 1. ભારતના પ્રથમ નેશનલ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે 1ને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે તરીકે પણ ઓળખાય છે, જેને મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે નામ આપવામાં આવ્યું છે. ભારતમાં પુષ્કળ એક્સપ્રેસ વે છે, પણ આ બધામાંથી ગુજરાતમાં સૌથી પહેલો એક્સપ્રેસ હાઈવે નંબર 1 બનાવવામાં આવ્યો હતો એક્સપ્રેસ વે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે, જેને 2003માં અટલ બિહારીજી દ્વારા જે ઉદ્ઘાટિત કરવામાં આવ્યો હતો એ 2003માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. તેનો ઉત્તરી છેડો અમદાવાદ અને દક્ષિણી છેડો વડોદરા છે, અને બહાર 2 લૂપ પણ છે આણંદ અને નડિયાદ જવા માટે. ચલો, બદલાયેલા સ્ટેટ હાઈવે જે છે એની વાત કરીએ આપણે. જસ્ટ નોર્મલ ઇન્ફોર્મેશન છે. ભાવનગર, મહુવા, ઉના અને વેરાવળ. ભાવનગર, ઉના અને વેરાવળ ગીર સોમનાથ. રાધનપુર, પાટણ, ચાણસ્મા, મહેસાણા, ખેરવા, ગોઝારિયા, સમી. બરાબર. મૂળ મહેસાણા અને પાટણ જિલ્લાની વાત ચાલે છે. ભીમાસર, અંજાર, ભુજ, ખાવડા અને ધરમશાળા કચ્છ જિલ્લો. લીંબડી, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, કુડા. સુરેન્દ્રનગર અને ધાંગધ્રાની વાત ચાલે છે. તો આ મહત્ત્વના બદલાયેલા સ્ટેટ હાઈવેઝ હતા. તો અહીંયા આગળ આપણે સડક પરિવહનનો ભાગ પૂરો કરીએ છીએ કે જે તમારા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે ને એક્સપ્રેસ વે સાથે સંકળાયેલી વાત હતી. પરિવહનના અગેન યાદ કરાવી દઉં, 3 ભાગ હતા. જમીન પરિવહન, જેમાં સડક અને રેલવે 2 આવશે. હવે આપણે રેલવેની વાત કરવાની થશે, એટલે રેલવે પૂરું થાય, સડક તો પૂરું કર્યું જ. રેલવે પૂરું થાય એટલે રેલવે અને સડક મળીને જમીન પરિવહન પૂરું. નેક્સ્ટ ચેપ્ટરમાં નવી રીતે આપણે બીજા નંબરના પરિવહન એટલે કે જળ પરિવહનની વાત કરવાની થશે. ને છેલ્લે એક નાનકડો ટોપિક હવાઈ પરિવહન, જેમાં બસ એરપોર્ટ્સ જ ગુજરાતના મહત્ત્વના આવશે. સો આપણો પરિવહનનો એક મહત્ત્વનો ભાગ, જમીન પરિવહનનો એક મહત્ત્વનો ભાગ, સડક પરિવહન જોયું.